તો આપણે કાઠિયાવાડી ડુંગળી ગાંઠિયાનું શાક બનાવવાનું છે. એના માટે આપણે એક પેન લઈશું, જાડા તળિયાવાળી પેન લઈશું અને ત્યાર પછી તેમાં આપણે 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું. પછી તેલને ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે એક તમાલપત્તું ઉમેરી દઈશું, એક લાલ મરચું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું, જીરું અને હિંગ. રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે ડુંગળી ઉમેરવાની છે. કડવું થાય. હવે આપણી બધી રાઈ તતરી ગઈ છે. ત્યાર પછી આપણે ડુંગળી ઉમેરી દઈશું. આ રીતે આપણે ડુંગળી ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં આ આદુ અને લસણની પેસ્ટ છે તે ઉમેરી દઈશું. ત્યાર પછી કટ કરેલા લીલા મરચાં છે તે ઉમેરી દઈશું ને હવે એને ધીમે તાપે આપણે ડુંગળીને સાતળી લઈશું. હવે આપણી ડુંગળી બધી સંતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે એક નાનું એવું ટમેટું કટ કરીને નાખી દઈશું. ત્યાર પછી આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. લગભગ અડધી ચમચી જેટલું મીઠું નાખશું. ત્યાર પછી અડધી ચમચી જેટલું હળદર ઉમેરશું. ત્યાર પછી આ લસણ વાળું મરચું ઉમેરી દઈશું, ખાંડીને તૈયાર કરેલું છે અને તેને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે આપણે બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું અને થોડી વાર સંતળાવા દેવાનું. તો આપણા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે તેમાં આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું અને એને પણ આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે પાણી ઉમેરી દઈશું. તો અત્યારે 1 ગ્લાસ પાણી મેં લીધું છે. જરૂર પડે એટલું ઉમેરવાનું. જેટલું ગ્રેવી વાળું બનાવવું હોય એટલું આપણે પાણી ઉમેરવાનું. હવે આ પાણીને આપણે થોડી વાર રાખીને મૂકી દઈશું. તો હવે આપણે જોઈ લઈએ. જો આપણું પાણી ઉકળી ગયું છે અને હવે તેમાં આપણે પાણી બધું ઉકળી ગયું છે. હવે તેમાં આપણે ગાંઠિયા ઉમેરી દઈશું અને આ ગાંઠિયા ઉમેર્યા પછી પણ આપણે 1 મિનિટ માટે ઢાંકી દઈશું. 1 મિનિટ ઢાંકી દઈ ત્યાર પછી ખોલશું. તો હવે આપણે જોઈ લઈએ. જો આપણું પાણી પણ ઉકળી ગયું છે, ગાંઠિયા પણ એકદમ સરસ રીતે ગળી ગયા છે. હવે તેમાં આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. તો આપણું શાક કાઠિયાવાડી ડુંગળી ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે. હવે તેને નીચે ઉતારી અને ત્યાર પછી આપણે તેને સર્વ કરી લઈશું. હવે આપણા શાકને આપણે સર્વ કરી લઈશું.
તૈયાર છે આપણું કાઠિયાવાડી ડુંગળી ગાંઠિયાનું શાક. હવે આપણે ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણું ડુંગળી ગાંઠિયાનું શાક.